ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ફરી સોંપાયું ગૃહ મંત્રાલય, રમતગમત, પ્રવાસન અને વાહન વ્યવહાર વિભાગની પણ જવાબદારી. ગુજરાતના કૃષિ મંત્રી બન્યા જીતુભાઈ વાઘાણી, સહકાર, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગની પણ સંભાળશે જવાબદારી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં પ્રફુલ્લ પાનસેરિયા બન્યા આરોગ્ય મંત્રી, કુંવરજી બાવળિયા શ્રમ કૌશલ વિભાગ અને ઋષિકેશ પટેલને ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની જવાબદારી સોંપાઈ. અમદાવાદમાં આસારામના સાધક પાસેથી પકડાઈ 1 કરોડથી વધુની રોકડ રકમ. રામોલ પોલીસે યુપીના શમશેર બહાદુરની અટકાયત કરી. કરોડોનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ચૂકેલા મેહુલ ચોકસીને ભારત લાવવાનો રસ્તો થયો સાફ. ભાગેડુ મેહુલ ચોકસીના ભારત પ્રત્યાર્પણને બેલ્જિયમની કોર્ટે આપી મંજૂરી.